નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો અત્યારે હાલ મિત્રો લોકસભા, રાજ્યસભા અને સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારોના વિધાનસભા અને વિધાન પરિષદોમાં જે છે તે મિત્રો બજેટ સત્ર ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જે છે તે મિત્રો જનરલી કેન્દ્ર સરકારનું બજેટ સાથે ત્યારબાદ રાજ્ય સરકારો પણ પોતાના બજેટ રજૂ કરતા હોય છે અને આ બજેટ સત્ર દરમિયાન વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોત્તરી અને વિવિધ વિભાગોને લગતા મિત્રો સાંસદો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. ગતરોજ મિત્રો લોકસભામાં આંગણવાડી કર્મચારીઓ એટલે કે આંગણવાડી કર્મચારીઓ કે જેઓની સંખ્યા પણ દેશભરમાં 24 લાખ કરતાં વધારે છે તેમના પગાર વધારાના મુદ્દે જે છે તે મિત્રો સાંસદો દ્વારા 2 થી 3 વાર પ્રશ્નો લોકસભા અને રાજ્યસભામાં પૂછાઈ ચૂક્યા છે. ગતરોજ લોકસભામાં જ એક સાંસદે સમગ્ર દેશની આંગણવાડી કાર્યકરોની જે સ્થિતિ છે અને સંખ્યા છે તેના વિશે પ્રશ્ન પૂછ્યો. તો સાથે એ પણ જાણવાની કોશિશ કરી હતી સાંસદે કે શું આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકાર પાસે કોઈ એક્શન પ્લાન છે કે નહીં તેના વિશે સંસદમાં આ પ્રશ્ન પૂછાયો હતો, જેમાં સંસદમાંથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા તેનો સ્પષ્ટપણે જવાબ આપવામાં આવ્યો હતો. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત રોજ સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય બાળ વિકાસ, મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકરોની વિગતો માટે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે દેશભરમાં કેટલી આંગણવાડી કાર્યકરો અત્યારે વિવિધ રાજ્ય વાઇઝ કામ કરી રહી છે અને સરકાર આગામી સમયમાં આ પગાર વધારો સાથે લાભો જે આપવાની વાત ચાલી રહી છે તે લઈને સરકાર કેટલી મિત્રો તેના માટે પોઝિટિવ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન તેમજ મિત્રો આવા આંગણવાડી કર્મચારી માનદ વેતન વધારા તેમજ પગાર વધારાને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો લોકસભામાં સાંસદે સમગ્ર દેશની આંગણવાડી કાર્યકરોની વિગતો સરકાર પાસે માગી. સાથે તેમણે એ પણ કહ્યું કે શું વર્ષ 2018 બાદ સરકાર દ્વારા જે આ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં નથી આવ્યો તેને લઈ અને સરકાર પાસે કોઈ એક્શન પ્લાન છે કે નહીં તેને લઈને મિત્રો પ્રશ્નોત્તરી કરવામાં આવી, જેના જવાબમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શું જવાબ આપ્યો તે આજે જાણીએ. તો કેરળના સાંસદ શ્રી સફી પરમબીલે લોકસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને એક પ્રશ્ન પૂછ્યો કે 1 જાન્યુઆરી 2025 સુધી દેશમાં આંગણવાડી કાર્યકરોની સંખ્યા રાજ્યવાર શું છે તેની વિગત આપવામાં આવે. સાથે તેમણે વધુમાં એ પણ પૂછ્યું હતું કે શું સરકાર દ્વારા જે ICDS પ્રોજેક્ટનો જે માનદ વેતન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે અને જેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો હોવા છતાં પણ વર્ષ 2018 બાદ તેમાં કોઈ પણ જાતનો કેન્દ્ર સરકારે વધારો કર્યો નથી, તો શું આગામી સમયમાં સરકાર આ કેન્દ્ર સરકારના 60% જે માનદ વેતનમાં ફાળો છે તેમાં કોઈ વધારો કરશે કે નહીં તેના લઈને મિત્રો કેરળના સાંસદ શ્રી સફી પરમબીલે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી 2025 સુધીના પોષણ ટ્રેકર ડેટા અનુસાર દેશભરમાં કુલ આંગણવાડીઓની જે સંખ્યા છે તેની વિગતો નીચે મુજબ છે અને તેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરની સંખ્યા પણ સરખી જ છે. સાથે જ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા વખતો વખત આ કર્મચારીઓને વિવિધ લાભો જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2018માં જ્યારે આ માનદ વેતનમાં મિત્રો 1500 રૂપિયાનો કાર્યકર બહેનોમાં અને 750 રૂપિયા તેડાગર બહેનોનો માનદ વેતનમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો, તો ત્યારબાદ વખતો વખત મિત્રો જે પ્રધાનમંત્રી આરોગ્ય વીમાનો લાભ સાથે જ મિત્રો વિવિધ જે સરકારી કર્મચારીઓના જેવા લાભો જે છે તે સરકાર આ કર્મચારીઓને આપતી જ રહે છે અને આવનાર સમયમાં પણ નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર ચોક્કસથી મિત્રો આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો જે છે તે ચર્ચા કરવા તૈયાર છે. હાલમાં મિત્રો સાવિત્રી ઠાકુરે સ્પષ્ટતાપણે એવું પણ કહ્યું હતું કે મિત્રો પગાર વધારાને લઈ અને નાણાં વિભાગ પાસે જે મિત્રો મંજૂરીની ફાઇલ ગઈ છે તે ફાઇલ અમને મળી ગઈ છે, પરંતુ હજુ સરકારની આખરી મહોર જે છે તે કેબિનેટ બેઠકની જે છે તે મિત્રો તેમાં આખરી મહોર મારવાની બાકી છે. એટલે કે નેક્સ્ટ જ્યારે પણ આંગણવાડી કર્મચારીઓને લગતા પ્રશ્નને લઈ અને મિત્રો નેક્સ્ટ મિટિંગ મળશે, જ્યારે કેબિનેટ બેઠક જ્યારે મળશે પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં, તેમાં ચોક્કસથી મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ફાઇલનો ઉલ્લેખ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા 7 વર્ષથી જે પગાર વધારો આ માનદ વેતનમાં 60%ના હિસ્સે કેન્દ્ર સરકારે નથી કર્યો તે કેન્દ્ર સરકાર જાહેર કરશે તેવી તેમણે ખાતરી આપી હતી. 1 જાન્યુઆરી 2025ના રોજ પોષણ ટ્રેકરના ડેટા મુજબ દેશભરમાં અને રાજ્યમાં સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા આંગણવાડી કાર્યકરોની સંખ્યા નીચે મુજબ છે, જેમાં હાલમાં આંધ્રપ્રદેશમાં 53,992 આંગણવાડી કાર્યકરો કાર્યરત છે, અરુણાચલ પ્રદેશમાં 6,163, આસામમાં 60,393 આંગણવાડી કાર્યકરો કાર્યરત છે, બિહારમાં 1,10,808 આંગણવાડી કાર્યકરો, છત્તીસગઢમાં 51,806 આંગણવાડી કાર્યકર બહેનો, ગોવામાં 1,205 આંગણવાડી કાર્યકર બહેનો, ગુજરાતમાં 52,363 જેટલા આંગણવાડી કાર્યકર બહેનો, હરિયાણામાં 23,570, હિમાચલ પ્રદેશમાં 18,710, ઝારખંડમાં 37,764, કર્ણાટકમાં 65,433, કેરળમાં 33,066, મધ્યપ્રદેશમાં 95,634, મહારાષ્ટ્રમાં
1,06,191, મણિપુરમાં 11,145, મેઘાલયમાં 5,979, મિઝોરમમાં 2,237, નાગાલેન્ડમાં 3,969 મહિલા કાર્યકરો કાર્યરત છે. ઓડિશાની વાત કરીએ તો ઓડિશા રાજ્યમાં હાલમાં 73,475 આંગણવાડી કાર્યકર બહેનો, પંજાબમાં 25,763, રાજસ્થાનમાં 60,954, સિક્કિમમાં 1,307, તમિલનાડુમાં 43,872, તેલંગાણા રાજ્યમાં 33,283, ત્રિપુરામાં 10,107 આંગણવાડી બહેનો, ઉત્તર પ્રદેશમાં 1,77,563 આંગણવાડી કાર્યકર બહેનો, ઉત્તરાખંડમાં 19,304 આંગણવાડી કાર્યકર બહેનો, પશ્ચિમ બંગાળમાં 1,04,363 આંગણવાડી કાર્યકર બહેનો, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 715 આંગણવાડી બહેનો, દાદરા નગર અને નગર હવેલી તેમજ દીવ દમણમાં 404 આંગણવાડી કાર્યકર બહેનો, દિલ્હીમાં 10,578, જમ્મુ અને કાશ્મીરમાં 27,070, લદ્દાખમાં 1,168, લક્ષદ્વીપમાં 58, પુડુચેરીમાં 789, ચંદીગઢમાં 430. આમ હાલમાં કુલ દેશભરમાં વિવિધ રાજ્ય સરકારો અને આંગણવાડી જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમાં 13,31,622 જેટલા આંગણવાડી કાર્યકર બહેનો કાર્યરત છે. આમ લોકસભામાં સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ આંગણવાડી કાર્યકરોના પગાર વધારાને લઈ અને ટૂંક જ સમયમાં સરકાર નિર્ણય લેશે. જય હિન્દ.